નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદના નવા રાઉન્ડની તારીખો સાથે અંબાલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી। જી હા દર્શક મિત્રો, તૈયાર થઈ જજો, ગુજરાતમાં એક જ દિવસનો વિરામ મળવાનો છે અને પાછળથી નવી સિસ્ટમ તરત જ લાગુ થઈ જવાની છે। ત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની ચૂકી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર જ સિસ્ટમો બનવાની શરૂઆત જે છે તે વિન્ડી એપ્લિકેશનના મોડેલો જણાવી રહ્યા છે। ત્યારે જુદા જુદા વેધર મોડેલોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલું વેલમાર્ક લો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે અને 17 થી 19 તારીખની વચ્ચે ગમે ત્યારે ગુજરાત ઉપર ત્રાટકી શકે અને ત્યારથી જ મિત્રો ગુજરાતમાં શરૂઆત થશે નવા વરસાદના રાઉન્ડની। અને આને લઈને મિત્રો અંબાલાલ પટેલે પણ જે આગાહી આપી છે એકદમ મિત્રો મેચ થઈ રહી છે સિસ્ટમ સાથે, કારણ કે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતમાં 17 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે। ત્યાર પછી ફરીથી આની પછીનો જે રાઉન્ડ છે એ સૌથી ઘાતક 23 થી 31 તારીખનો રહેશે। આ મહિનાની અંદર હજુ મિત્રો બે મોટા રાઉન્ડો બાકી છે। 17-18 તારીખ આસપાસ જે રાઉન્ડ આવશે નાનકડો આવશે, પરંતુ એની પછી 23 તારીખથી લઈને 31 તારીખનો જે રાઉન્ડ છે આ વખતનો આ વર્ષનો મિત્રો જે છે તે આખો ગેમ બદલનારો રાઉન્ડ જે છે તે બનવામાં આવી શકે તેવું ઘણું બધું સૂત્રો તરફથી માહિતી મળી છે। ઓગસ્ટના અંતિમ અઠવાડિયા મિત્રો જે છે તે ભારે, એટલે આજે ચાલુ મહિનો છે 8મો મહિનો ઓગસ્ટ મહિનો, એનું અંતિમ અઠવાડિયું એટલે રક્ષાબંધન વાળું જે અઠવાડિયું છે એમાં ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે ખૂબ જ ભયંકર બની જવાનો છે। ફરી વરસાદની શક્યતા હોવાથી નાગરિકો અને ખેડૂતોએ સત્તાવાર હવામાન આગાહી ઉપર નજર રાખવી પડશે, કારણ કે અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે અને વેધર મોડેલો અનુસાર પણ ગુજરાતમાં 17-18 તારીખથી ફરી એકવાર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહેશે। તો મિત્રો 16-17 તારીખે વરાપ નીકળી શકે અને 18 તારીખ આસપાસ ફરીથી મેઘતાંડવ માટે તૈયાર થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાને ફરી આપી યુદ્ધની મોટી ધમકી। જે હા મિત્રો, પાકિસ્તાન અત્યારે હાલ અવારનવાર ભારતને ધમકીઓ આપી રહ્યું છે અને ખાસ અત્યારે તો સીધા પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરફથી ભારતને ખુલ્લા શબ્દોમાં યુદ્ધ માટે લલકાર આપવામાં આવી છે। ત્યારે પાકિસ્તાને તેના સ્વાતંત્રતા દિવસ 14મી ઓગસ્ટના રોજ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું। પહેલગામ આતંકવાદી હુમલો મિત્રો ગયા વર્ષે થયો હતો, ત્યાર પછી ભારતે જે છે તે પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન ઉપર યુદ્ધ કર્યું હતું। ત્યારે આને લઈને હવે મિત્રો ફરી એકવાર જે છે તે ખાસ જણાવી દઈએ તો ગયા વર્ષે જ્યારથી આ યુદ્ધ થયું હતું ઓપરેશન સિંદૂરનું, ત્યારે ભારતે એક નિર્ણય લીધો હતો કે પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું જે પાણી છે અટકાવી દેવામાં આવશે અને ત્યાર પછી પાણી માટે પાકિસ્તાન વલખા મારી રહ્યું છે। ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અત્યારે 15મી ઓગસ્ટ આપણી છે, ત્યારે એની પહેલા એક દિવસ પહેલા પાકિસ્તાનનો સ્વાતંત્રતા દિવસ હોય છે 14મી ઓગસ્ટ। ત્યારે 14મી ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સામે યુદ્ધની ધમકી આપી। હકીકતમાં પાકિસ્તાન સીધું જળ સદી રદ કરવા ભારતના નિર્ણયથી એટલું ગુસ્સે થયું છે પાકિસ્તાન કે સીધી યુદ્ધ માટે ધમકી આપી દેવામાં આવી છે। ધમકી આપતા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે જાહેર કર્યું કે પાણીનું દરેકે દરેક ટીપું અમારા માટે લાલ રેખા છે અને જો ભારત સાચા માર્ગ ઉપર નહીં ચાલે તો સીધો જવાબ આપીશું। ડોનના એક અહેવાલ અનુસાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, પાકિસ્તાનના વડાપ્રધાન, પાકિસ્તાનના સંરક્ષણ દળોના વડા અને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પણ અહીંયા રહ્યા હતા। અને મિત્રો જણાવી દઈએ તો આજે વારંવાર યુદ્ધની ધમકી માટે ભારતને લલકારવામાં આવી રહ્યું છે। ત્યારે આના વિશે ભારતના પણ ઘણા બધા મિત્રો જે વડાઓ છે આર્મીના ચીફ વગેરે તેમના તરફથી પણ અવારનવાર જે છે તે માહિતી મળતી હોય છે। થોડા સમય પહેલા રાજનાથસિંહ ભારતના રક્ષા મંત્રી છે, તેમણે પણ કહ્યું હતું કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો યુદ્ધ કરે ભારતની પૂર્ણ તૈયારીઓ છે અને લાંબા સમયથી મિત્રો ભારત પોતાની બેલિસ્ટિક મિસાઇલ, ડ્રોન અને એરફોર્સની અંદર લગાતાર વધારાઓ કરી રહ્યું છે કે જેથી યુદ્ધ માટે પૂર્ણ રીતે તૈયાર રહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લાલ કિલ્લા ઉપરથી મોદીજીનો મોટો આદેશ। જી હા મિત્રો, વાત કરીએ તો 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર ધ્વજારોહણ કર્યા પછી નરેન્દ્ર મોદીએ લગભગ 1.5 કલાકનું ભાષણ આપ્યું હતું અને આમાં દેશના આવનારા વર્ષોના વિકાસને લઈને અને અત્યારે હાલની પરિસ્થિતિને લઈને મોદીજીએ મોટી વાતો કહી નાખી છે। ત્યારે 1947માં દેશ 100 વર્ષ પૂરા કરશે આઝાદીના, ત્યારે 1947 આવે પહેલા ભારત માટે ઘણા બધા મોટા સપનાઓ વિશે મોદીજીએ વાત કરી। જી હા મિત્રો, શિક્ષણ, રિસર્ચ અને ડિજિટલ કનેક્ટિવિટીને લઈને વૈશ્વિક સ્તરે રસ્તાઓ ખુલે, તકો ખુલે, આ માટે પ્રધાનમંત્રી મોદીએ
લાલ કિલ્લાથી યુવાઓ માટે મોટા વિઝનની રૂપરેખા પણ જણાવી. સાથે લાલ કિલ્લા ઉપરથી મિત્રો પ્રાચીરની જેનઝી જનરેશન હતી, અત્યારના જે યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને 5 મોટી ભેટ મોદીજીએ આપી. કઈ મોટી ભેટ છે? તો મિત્રો ભારતમાં એક મોટા લેવલે ફેરફાર કરવામાં આવશે. અત્યાર સુધી એવું થતું કે બાળકોના ભણતરમાં મિત્રો મોટા પાયે ખર્ચા થતા, એટલા લોકો મિત્રો બાળકોને ભણાવવાનું ઓછું રાખતા હતા, પરંતુ હવે એક મોટા પાયે ફેરફાર ભારત કરશે તેવું મોદીજીએ આજે સૌથી મોટું એલાન કરી દીધું. ફ્રીમાં ભણતર, જે હા મિત્રો ફ્રી કોચિંગ નેટવર્ક અને ડિજિટલ લર્નિંગની ભેટ આપવામાં આવશે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે વિદ્યાર્થીઓને અને ગરીબ પરિવારના જેટલા પણ યુવાઓ છે તેમના માટે પ્રધાનમંત્રી મોદીએ એક સૌથી મોટી જાહેરાત કરી છે. મોદીજીએ કહ્યું છે કે અમે દેશમાં ફ્રીમાં કોચિંગ આપવાનું એક મોટું નેટવર્ક ઊભું કરીશું, એટલે મફતમાં બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી શકીશું. લક્ષ્યાંક ગરીબીથી ગરીબ સુધી પહોંચતું શિક્ષણ છે, એટલે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તેમને પણ શિક્ષણ મળે, એ મિત્રો ગોલ સાથે મોદીજી જે છે તે આ જાહેરાત કરી રહ્યા છે. આનાથી શું અસર પડશે? તો હવે દેશના નાનામાં નાના શહેરોમાં ભણતો કોઈ પણ નાનામાં નાના ગામડાનો વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય, તે ફ્રીમાં કોચિંગ શીખી શકશે. અને આટલું જ નહીં, ડિજિટલ અને ઓન ગ્રાઉન્ડ નેટવર્ક તૈયાર કરવામાં આવશે. આની અંદર જેટલી પણ ટોપ ફેકલ્ટીઝ હોય બધી જ વસ્તુઓ બાળકોને પૂરી પાડવામાં આવશે, અને ફ્રીમાં આ બધી જ વસ્તુઓ માટે રૂપિયો પણ ભરવાનો નહીં, મફત શિક્ષણ એક પ્રકારનું જે છે તે નેટવર્ક ઊભું કરવામાં આવશે તેવું મોદીજીએ કહ્યું, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ હોય એ મિત્રો પોતાનું શિક્ષણ, પોતાની અભ્યાસ જે છે તે પૂર્ણ કરી શકે. પૈસાના અભાવ કે અન્ય કોઈ પણ અભાવથી જે છે તે મિત્રો કોઈ વ્યક્તિ શિક્ષાથી વંચિત ના રહી જાય. ત્યાર પછીના મહત્વના સમાચાર તો ખાસ મિત્રો જણાવી દઈએ તો અત્યારે હાલ જે નવા નક્ષત્રની તારીખ આવી ગઈ છે, ત્યારે આખા વર્ષમાં જો રાહ હોય તો મઘા નક્ષત્રની બધા લોકોને હોય છે, કારણ કે નક્ષત્રના રાજા ગણવામાં આવે છે મઘા નક્ષત્રને, કારણ કે મઘા નક્ષત્રના વરસાદમાં ખુશખબરી હોય છે. કારણ કે એક તો પહેલી વાત, મઘા નક્ષત્ર જે છે તેની અંદર પાણી જે હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે મઘાનું પાણી કોઈ દિવસ બગડતું નથી, વર્ષો સુધી તમે સંગ્રહ કરીને રાખો, એમાં કોઈ પણ બદલાવ આવતો નથી. બીજા નંબર ઉપર મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે ને જે પાણી હોય છે ખેતી પાકો માટે ખૂબ જ સારું અને લાભદાયક માનવામાં આવે છે, એટલે ખેડૂતોને પણ આનો સીધો લાભ મળે છે. તો મિત્રો પહેલાના ઘડિયા એવું કહી ગયા કે મઘા નક્ષત્રનું પાણી જે છે તે ગંગાજળ સમાન હોય છે, અને મઘાના મોંઘા પાણી એવી કહાવત પણ પહેલાના સમયમાં ખૂબ જ મિત્રો બોલાયેલી છે. ત્યારે આ મઘા નક્ષત્ર હવે આવી ચૂક્યું છે ગુજરાતની અંદર અને ભારતની અંદર. મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત 17 તારીખથી થઈ રહી છે. જી હા, 17 ઓગસ્ટ 2026 થી ગુજરાતમાં બેસી રહ્યું છે મઘા નક્ષત્ર દેડકાના વાહન સાથે. એટલે દેડકા મિત્રો વાહન છે, એટલે તમે સમજી જાઓ કે વરસાદ ભરપૂર જોવા મળવાનો છે. આ નક્ષત્રમાં 2 મોટા રાઉન્ડો આવવાની સંભાવના છે. પહેલા તો નક્ષત્રની શરૂઆતમાં એટલે 17 થી 19 તારીખ, અને ત્યાર પછી નક્ષત્રની અંદર આજે મઘા નક્ષત્ર છે તેમાં 31 તારીખ સુધી એક નવો રાઉન્ડ આવશે, એટલે 24 થી 31 તારીખ. અને મિત્રો ઘણા બધા સોર્સ તરફથી, સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે આ મઘા નક્ષત્ર જે છે તેની અંદરનો જે રાઉન્ડ છે 25 થી 30 તારીખ વાળો, એ આખા વર્ષનું ચિત્ર બદલશે ચોમાસાનું, અને વરસાદનું એટલો વરસાદ પડી શકે એવી પણ મિત્રો ઘણી બધી જે છે તે અત્યારે ખાસ આગાહીઓ આવી રહી છે. જોવાનું રહેશે કે આ નક્ષત્રમાં આગળ શું થાય છે. મિત્રો તમે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે મઘા નક્ષત્રનું પાણી તમે સાચવો છો, સંગ્રહ કરો છો કે નહીં, કારણ કે ઘણા બધા લોકો મઘા નક્ષત્રનું પાણી સાચવતા હોય છે, સંગ્રહ કરતા હોય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વૃદ્ધોને લઈને કરી હતી મોટી જાહેરાત. જ્યાં મિત્રો સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા. વૃદ્ધાશ્રમને લઈને મોટું નિવેદન તેમણે આપ્યું હતું. રાજ્યની અંદર એટલે ગુજરાતમાં અત્યારે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે, તેમજ પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે તેવું પણ મિત્રો તેમણે કહ્યું. તેમજ ઘરમાં દાદા દાદી હોય તે ઘરના બાળકો સંસ્કારની જરૂર નથી, કારણ કે દાદા દાદી બાળકોને ફૂલ સંસ્કાર ભરે છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. અને અત્યારે હાલ ગુજરાતમાં જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, આ એક ચિંતાનો વિષય છે તેવું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું. અને માત્ર આટલું જ નહીં, વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો અને તેમના દીકરાઓને લઈને હર્ષભાઈ સંઘવીએ એવું પણ કહ્યું કે જે લોકોના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે એવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ. જે પણ લોકોએ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે આવા લોકો સાથે વ્યવહાર જ ના રાખવો જોઈએ, એવું પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું.
ત્યારબાદ જોઈ લઈએ તો 2026ની રક્ષાબંધન આવી રહી છે, ત્યારે રક્ષાબંધન કઈ તારીખ સાચી ગણવામાં આવશે? કારણ કે આ વખતે પણ મિત્રો દર વર્ષની જેમ એવું મિત્રો ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે આખરે સાચી તારીખ કઈ છે રક્ષાબંધનની, અને માત્ર તારીખને આ વર્ષનું સાચું મુહૂર્ત કયું છે બધી માહિતી તમને જણાવી દઉં કે જેનાથી તમને રક્ષાબંધન આવે ત્યાં સુધીમાં એ વાત યાદ રહે કે કઈ તારીખે અને કેટલા ટાઈમે મિત્રો રાખડી બાંધવાનું સારું મુહૂર્ત છે. તો મિત્રો દર વર્ષે મુહૂર્તને આધારે ઘણા બધા લોકો જે છે તે રાખડી બંધાવતા હોય છે, ત્યારે આ વર્ષની વાત કરીએ તો રક્ષાબંધનનો પાવન તહેવાર આ વર્ષે આવી રહ્યો છે 28 ઓગસ્ટ 2026ના રોજ, એટલે શુક્રવાર, અને 28 ઓગસ્ટ આ તારીખે છે સાચો રક્ષાબંધનનો તહેવાર. અને ઉદયા તિથિ અનુસાર મિત્રો આ વર્ષે રક્ષાબંધન મનાવવામાં આવશે, ત્યારે આ દિવસે મિત્રો પૂનમ તિથિ સવારે 9:30 વાગ્યા સુધી છે. ભદ્રા સૂર્યોદય પહેલા જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે આ વર્ષે જે શુભ સમય છે એ સવારે 6 વાગ્યાથી લઈને સવારના જે છે મિત્રો 8:48 એટલે 8:45 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ ગણવામાં શુભ છે. એટલે સવારનું મુહૂર્ત આ વખતે ખૂબ જ શુભ ગણવામાં આવશે, કારણ કે સવારે 6 વાગ્યાથી ઓલમોસ્ટ 9 વાગ્યા સુધીનો સમય જે છે તે રાખડી માટે આ વર્ષના મુહૂર્ત અનુસાર શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે આ દરમિયાન ભદ્રા સૂર્યોદયની અંદર જે છે તે બેસી શકે. ત્યાર પછી જોઈએ તો ઘર બનાવવું હવે સરળ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મોટું એલાન. ત્યારે વાત કરીએ તો ગામડાઓમાં પોતાનું ઘર બનાવવું હવે વધુ સરળ બનશે. 15મી ઓગસ્ટે ધ્વજારોહણ કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી દીધું છે મોટું એલાન. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સુંદર સંકલ્પ છે કે હાઉસિંગ ફોર ઓલ, એટલે કે બધા લોકોને પોતાનું મકાન મળે. જી હા, ગુજરાતમાં અને ભારતમાં રહેતા તમામ લોકો છે, બધા લોકો પાસે પોતાનું સપનાનું મકાન હોય. આ મોદીજીનો મોટો એક સંકલ્પ છે. આવું મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું ભૂપેન્દ્ર પટેલ. ત્યાર પછી આ સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર ગામડાઓમાં પાત્રતા ધરાવનારા પરિવારોને રહેણાંક માટે પહેલેથી મફતમાં પ્લોટ આપે છે, પરંતુ વધતી જતી વસ્તી અને પરિવારોના અવિસ્તરણને કારણે મકાનોની જરૂરિયાત પણ અત્યારે લગાતાર ગામડાઓમાં વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જો કોઈ ગ્રામ પંચાયત પાસે ઘર સ્થળ માટે સરકારી પડતર, ગામતળ કે ગૌચરની પૂરતી જમીન ઉપલબ્ધ નહીં હોય તો સરકાર જાતે જ ખાનગી જમીન ખરીદશે અને જરૂરિયાતમંદ પરિવારોને મકાન બનાવવા માટે મફતમાં પ્લોટ આપશે ગામડાઓની અંદર. આ નિર્ણયથી વડાપ્રધાનના સૌને આવાસ આપવાના મિત્રો જે છે તે વિઝનને વેગ મળશે. એટલે મોદીજીનું જે સપનું છે કે ગામડામાં બધા લોકો પાસે પોતાનું ઘર હોય, એ સપનું પૂરું થશે. ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કરીને બીજી પણ માહિતી આપી રસ્તાઓને લઈને. ત્યારે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે લોકોને સારા, મજબૂત અને સુરક્ષિત રસ્તાઓ મળે તે સરકારની હંમેશા પહેલી પ્રાથમિકતા રહી છે. એટલે લોકોને સારા રસ્તાઓ વાપરવા માટે મળે એ સરકારની પહેલું ધ્યેય રહ્યું છે. આટલું જ નહીં, સુરક્ષિત પ્રવાસ, સુરક્ષિત મજબૂત ગુજરાતના જે રસ્તાઓ છે તેમને વધુ તેજ બનાવવા માટે સરકારે માર્ગ અને મકાન વિભાગના હસ્તક 214 રસ્તાઓના 2000 જેટલા કિલોમીટર લાંબા નેટવર્કને નવા બનાવવા માટે સરકારે રસ્તાઓ બનાવવા 3400 કરોડ રૂપિયા ફાળવીને મોટી ભેટ આજે આપી છે. આ જાહેરાત સૌથી ખાસ એ માટે છે કારણ કે ભારે ટ્રાફિક ધરાવતા જે લાંબા હાઈવે છે, જિલ્લાઓ છે, ત્યાં મિત્રો મુખ્ય માર્ગનું કામ જે છે તે હવે આઉટપુટ અને પરફોર્મન્સ રોડ કન્સ્ટ્રક્ટર તેમજ પરફોર્મન્સ બેઝડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર પદ્ધતિથી થશે. એટલે 3400 કરોડ ફાળવવામાં આવ્યા છે નવા રસ્તાઓ બનાવવા માટે. લાયબિલિટી માત્ર 4 વર્ષની રહેતી હતી, તે હવે વધારીને સીધી 8 વર્ષ પણ કરી દેવામાં આવી છે. રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા જે બનાવવામાં આવશે 8 થી 10 વર્ષ આ રસ્તાઓને કંઈ નહીં થાય તેવી પણ ગેરંટીઓ છે. ત્યારે કોન્ટ્રાક્ટરોએ હવે વધુ ગુણવત્તાવાળા રસ્તાઓ બનાવવા જ પડશે, જે માટે લાંબો સમય જે છે તે રસ્તાઓ ટકી શકે. ત્યાર પછી મિત્રો જોઈએ તો ખેડૂતોના લોન અને લોન માફીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો ગુજરાતમાં ઘણા બધા આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા હોય છે. ત્યારે 2 વર્ષ પહેલા એક ડેટા સામે આવ્યો હતો. એક સર્વે કરતા માહિતી મળી હતી કે ગુજરાત ઉપર લોન અને દેવું જે છે તેનો આંકડો સતત વધી રહ્યો છે. એવરેજ મિત્રો ખેડૂત દીઠ વાત કરીએ તો પ્રત્યેક ખેડૂતના ઉપર એવરેજ સરેરાશ 56,000 રૂપિયાનું દેવું આવે એમ છે. અને મિત્રો ઘણી બધી જગ્યાએ દેવમાફીની જાહેરાત પણ સરકારે કરી છે. જેમ કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની કૃષિ લોન માફ કરવાની જાહેરાત 2 મહિના અગાઉ જ કરવામાં આવી હતી. આની પહેલા ઝારખંડ જેવા રાજ્યોની અંદર પણ મિત્રો લોન માફી થઈ છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ લાંબા ઘણા બધા સમયથી માંગ ઉઠાવી રહ્યા છે લોન માફી અંગે. જો કે સરકારે હજુ ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી. તમને શું લાગી રહ્યું છે મિત્રો, સરકાર ગુજરાતમાં લોન માફ કરવી જોઈએ કે નહીં? ખાસ કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે એક આંકડો એવું પણ જણાવે છે કે જો સરકાર 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરે તો 90% ખેડૂતો જે છે તે લોનમાંથી બહાર આવી જાય. ત્યાર પછી જોઈ લઈએ તો દેશના યુવાનો માટે મોદીજીનો મોટો આદેશ. જે હા મિત્રો, અત્યારે 15મી ઓગસ્ટે મિત્રો લાલ કિલ્લા ઉપરથી મોદીજીએ યુવાનો માટે એક બીજી પણ મોટી ભેટ આપી. ત્યારે જણાવીએ મિત્રો,
1 કરોડ યુવાનોને મળશે હવે એઆઈની ટ્રેનિંગ એટલે કે ટેકનોલોજીની ટ્રેનિંગ. મિત્રો તમે જાણો છો અત્યારે રોબોટિક્સનો જમાનો છે, એઆઈ દ્વારા બધી વસ્તુઓ ઓટોમેટિક થવા લાગી છે. એટલે તમે જુઓ તો રોબોટ અને ઓટોમેટિક જે છે તે મિત્રો એઆઈ તમારું બધું જ કામ કરી દેશે. માણસ જે કામ કરી શકે બધું જ કરે છે એઆઈ એટલે કે રોબોટ. રસોઈ બનાવવાથી લઈને ગાડી ચલાવવાથી લઈને કોઈ પણ કામ હોય, હવે તો ઓપરેશન પણ દવાખાનામાં રોબોટિક્સ દ્વારા થાય છે. ત્યારે આની અંદર ભારતના યુવાનો પાછળ ના રહી જાય અને આ વસ્તુ શીખી શકે એટલા માટે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન મોદીએ યુવાનો માટે મોટી જાહેરાત કરી. 1 કરોડ ભારતના યુવાનોને એઆઈની ટ્રેનિંગ સરકાર તરફથી આપવામાં આવશે. મોદીજીએ કહ્યું કે સપ્તધારાની ત્રીજી શક્તિ ટેકનોલોજી અને ઇનોવેશન છે. આજનો યુગ ડેટા સેન્ટર અને એઆઈનો છે એટલે ઓટોમેટિક ટેકનોલોજીનો છે. ભારતને પણ ઇનોવેશનનું હબ બનાવવું છે, જેથી ભારતના 1 કરોડ યુવાનોને ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવશે ભવિષ્યના એઆઈ, રોબોટિક અને જેટલી પણ મિત્રો અત્યારે ટેકનોલોજી આગળ વધી છે તેના માટે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, ગુજરાત ઉપર અલ્નીનો તોડશે બધા રેકોર્ડ તેવા કેટલાક સૂત્રો અનુસાર માહિતીઓ સામે આવી રહી છે. ત્યારે મિત્રો આ વર્ષનું ચોમાસું શરૂ થયું તે પહેલા જ ઘણા બધા અહેવાલો અને ડેટાઓ સામે આવ્યા હતા કે આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બની શકે. જોકે અત્યાર સુધી તો ઘણી બધી જગ્યાએ સારો વરસાદ જ રહ્યો છે, પરંતુ 2026ના અંતમાં આવશે 70 વર્ષથી મોટી કુદરતી આફત તેવા સંકેતો. વિશ્વભરના હવામાન પેટર્ન ફરી એકવાર એક મોટા ખતરા તરફ ઇશારો કરી રહ્યા છે. પેસિફિક મહાસાગરમાં એક ખૂબ જ ખતરનાક રચાઈ રહ્યો છે. ત્યારે 2026ના અંત સુધીમાં રેકોર્ડ બ્રેક લેવલ સુધી પહોંચવાની આગાહી અને 90% વધારે શક્યતાઓ ધરાવી રહી છે અલ્નીનો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આફત ફક્ત ગરમી અથવા દુષ્કાળનો સંકેત નથી, પરંતુ છેલ્લા 70 વર્ષોમાં સૌથી વિનાશક આબોહવા સંકટ છે. એટલે વરસાદ તો ઘટી શકે, પરિણામે ઘણી બધી ખેતીને લગતી પણ આડઅસરો થઈ શકે અને આટલું જ નહીં, ગરમી પણ પ્રચંડ વધારો સાથે પહોંચી શકે. અલ્નીનોને લઈને 90%ની શક્યતા જે છે તે અત્યારે વૈજ્ઞાનિકોએ ગણાવી.